ગુજરાતમાં સાધુ સંતોનો વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા અને વિસાવદર તાલુકાના ભૂતડી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરીનો પણ સમાવેશ આવ્યો છે, કે જેમાં ખુદ તેમના પોતાના સગા કાકા નીતિન ચાવડાએ જ હરેશગીરી સામે ફરિયાદ નોંધાવી હતી, કે જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે હરેશગીરીએ તેમને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે પોલીસે ફરિયાદ નોંધાવતા હરેશગીરી ફરાર થઈ ગયા, કે જેમને પોલીસ શોધી રહી હતી। ત્યારે આજે હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સત્તાધાર આશ્રમના મહંત વિજયગીરીના ભત્રીજા અને વિસાવદર તાલુકાના ભૂતડી ગામના દિગંબર આશ્રમના મહંત હરેશગીરી સામે તેમના સગા કાકાએ જ ફરિયાદ નોંધાવી હતી। મહેશગીરીના સગા કાકા નીતિન ચાવડાએ 6 ડિસેમ્બરના રોજ ભાવનગર ગોગા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નીતિન ચાવડા અને ભૂતડી દિગંબર આશ્રમના મહંત હરેશગીરીને નવેમ્બર માસમાં ફોન કરી ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ ફરિયાદ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, કે જેમની શોધ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ મામલે પોલીસને સફળતા મળી છે, કે જેમાં ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મહંતગીરીની ધરપકડ કરી છે, કે જે બાદ ઘોઘા રોડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।